હેલો એવરીવન, મેથ્સ પાવર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે પ્રભુને યાદ કરીશું. તો સ્લોગાન કરીશું આપણે, યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આ વિડીયોમાં આપણે અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, એકી સંખ્યા, બેકી સંખ્યા અને ત્યારબાદ એક્સરસાઇઝ 3.2 શીખીશું. સો લેટ્સ સ્ટાર્ટ. પોઈન્ટ્સ ટુ રિમેમ્બર. અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા ધેટ મીન્સ પ્રાઇમ નંબર. જે સંખ્યાને 1 અને તે સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવ હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. હવે આપણે આગળ અવયવ શીખી ગયા છે. હવે કોઈ પણ સંખ્યા હોય એના બે જ અવયવો, ક્યાં તો એ સંખ્યા પોતે યા તો 1 તો દરેક સંખ્યાનો અવયવ છે, બરાબર. તો એવી સંખ્યા કે જેના ફક્ત બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. એક્ઝામ્પલ જુઓ, 2. હવે 2ના એક જ અવયવ પડે, એક જ ફેક્ટર પડે, ધેટ મીન્સ 2 1s are 2. તો એના અવયવ કયા આવશે? 1 અને 2. તો 2 ઇઝ ધ પ્રાઇમ નંબર. 2ને કેવી સંખ્યા કહેવાશે? અવિભાજ્ય સંખ્યા. એવી રીતે 7ના પણ કેટલા ફેક્ટર છે? 2, ઓનલી 1 and 7. તો 7ને પણ કેવી સંખ્યા કહેવાશે? અવિભાજ્ય સંખ્યા. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એક્ઝામમાં એવરી ટાઈમ આસ્ક થાય છે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 2. નેક્સ્ટ પોઈન્ટ, 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. તમે કોઈ પણ નંબર્સ, કોઈ પણ ઇવન નંબર્સ, દેટ મીન્સ કોઈ પણ બેકી સંખ્યા લો, બધી સંખ્યા વિભાજ્ય છે, પણ 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. પરીક્ષામાં તમને એવો ક્વેશ્ચન પૂછી શકે કે ખાલી જગ્યા એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે, તો આપણો આન્સર શું આવશે? 2. નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈશું. વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય ધેટ મીન્સ કોમ્પોસાઇટ નંબર. જે સંખ્યાને 2 થી વધારે અવયવો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. હવે અવિભાજ્ય સંખ્યામાં કેવું હતું? ફક્ત બે જ ફેક્ટર હતા, પણ વિભાજ્ય સંખ્યામાં શું આવશે? 2 કરતાં વધારે, એટલે 2 કરતાં વધારે અવયવ હોય તેને કેવી સંખ્યા કહીશું? વિભાજ્ય સંખ્યા. હવે તમે અહીં જુઓ, એક્ઝામ્પલ તરીકે 4 છે. 4ના પહેલાં તો 1ના ટેબલમાં 4 આવશે, 1 4s are 4. બીજા 2 into 2, 2 2s are 4. હવે એના મારે ફેક્ટર લખવા આવશે તો કઈ આવશે? 1 2 અને 4. તો 2 કરતાં વધારે અવયવ થયા. તો 2 કરતાં વધારે અવયવ હોય તેને કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા, એટલે કે કોમ્પોસાઇટ નંબર. નેક્સ્ટ, 1નો વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી. 1ને અવિભાજ્ય સંખ્યા પણ નહીં કહેવાય અને વિભાજ્ય સંખ્યા પણ નહીં કહેવાય. તો 1 એ કેવી સંખ્યા કહેવાશે? તો 1 એ વિશિષ્ટ સંખ્યા છે. નેક્સ્ટ પોઈન્ટ, સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4 છે. તમને એક્ઝામમાં એવરી ટાઈમ પૂછાય છે, એટલે આપણે યાદ રાખીશું. નેક્સ્ટ, 1 to 100 સુધીની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓ. આ તમારે ખૂબ સારી રીતે યાદ રાખવી પડશે, જેથી એક્ઝામમાં તમને આ ક્વેશ્ચન પૂછાય તો આપણે એનું કેલ્ક્યુલેશન કરવું પડે નહીં. કેલ્ક્યુલેશન ધેટ મીન્સ કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, માની લો મારે આખા નંબર બોલવા પડે કે 1 તો 1 તો વિશિષ્ટ સંખ્યા, 2 તો 2 1s are 2, 3 3 1s are 3, 4. હવે 4ના મારે પાછા અવયવ વિચારવા પડે, બરાબર. તો એ આપણને અવિભાજ્ય સંખ્યાઓ શોધતા બહુ વાર લાગે. એના કરતાં બેટર છે કે 1 to 100 સુધીની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓ આપણે શોધી લઈશું, અને વિભાજ્ય સંખ્યા આપણને ઇઝી રીતે મળી જાય. કઈ રીતે? કે જો અવિભાજ્ય સંખ્યાને હું સાઈડ ઉપર લઈ લઉં તો વિભાજ્ય સંખ્યા મને ઇઝીલી મળી જાય. નેક્સ્ટ, બેકી સંખ્યા ધેટ મીન્સ ઇવન નંબર. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને બેકી અથવા સમ અથવા યુગ્મ સંખ્યા કહેવાય. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે
કદાચ તમને એક્ઝામમાં એવું પૂછી શકે કે યુગ્મ સંખ્યાની વ્યાખ્યા આપો, ત્યારે આપણે યાદ નહીં રાખવું પડે કે યુગ્મ સંખ્યા તો ટીચરે કરાવેલું જ નહીં, પણ દીકરાઓ યુગ્મ સંખ્યા ધેટ મીન્સ બેકી સંખ્યા. બેકી સંખ્યાના બે નામ છે, સમ સંખ્યા પણ કહી શકાય અને યુગ્મ સંખ્યા પણ કહી શકાય. હવે બેકી સંખ્યા એટલે આપણને ખબર છે 1 એકી સંખ્યા છે, તો બેકી સંખ્યા એટલે 2 વડે નિશેષ ભાગી શકાય. તો 2ના ઘડિયામાં આવતી સંખ્યા એ બધી કેવી કહેવાય? બેકી સંખ્યા. 2, 4, 6, 8 એ બધી કેવી સંખ્યા કહેવાશે? બેકી સંખ્યા. નેક્સ્ટ, એકી સંખ્યા ધેટ મીન્સ ઓડ નંબર. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તે સંખ્યાને એકી અથવા વિષમ અથવા અયુગ્મ સંખ્યા કહેવાય. બેકી સંખ્યાના પણ બે નામ હતા. કઈ કઈ? એક તો યુગ્મ સંખ્યા અને સમ સંખ્યા. અહીં તમે જુઓ એકી સંખ્યાના પણ બે નામ છે, વિષમ સંખ્યા અને અયુગ્મ સંખ્યા. એક્ઝામ્પલ, બેકી સિવાયની સંખ્યા. બેકી સંખ્યા સિવાયની કોઈ પણ સંખ્યા હશે કઈ સંખ્યા કહેવાશે? એકી સંખ્યા. ઇન્ફોર્મેશન બાદ આપણે એક્સરસાઇઝ 3.2 શરૂ કરીશું. ક્વેશ્ચન નંબર 1, કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો શું થાય? એક્ઝામમાં તમને પૂછાય તો આપણે લખવું પડે. ક્વેશ્ચન નંબર 1, બે એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે. એક્ઝામ્પલ તમે જુઓ, 3 + 5 = 8. તો 8 એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. કોઈ પણ તમે લઈ લો. ફોર એક્ઝામ્પલ માની લો હું 7 + 9 લઉં છું. 7 + 9 = 16. તો 16 પણ એક એવી સંખ્યા કહેવાશે? બેકી સંખ્યા કહેવાશે. નેક્સ્ટ, બે બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા જ મળે. કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો કરો, સરવાળો તમને કેવો મળશે? બેકી સંખ્યા. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, 4 + 6 = 10. હું બીજું પણ લઈ લઉં. માની લો 10 + 12. 10 + 12 = 22. તો 22 પણ કઈ સંખ્યા કહેવાશે? બેકી સંખ્યા. ક્વેશ્ચન નંબર 2, ખરા ખોટા જણાવો. નંબર 1, 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. આ મારું સ્ટેટમેન્ટ કેવું છે? ફોલ્સ છે. એક્ઝામ્પલ જોઈ લઈએ. 3 એકી સંખ્યા, માની લો હું લઉં છું 1 + 3 + 5. હવે આ ત્રણનું હું એડિશન કરું છું તો મારો આન્સર કેટલો આવે છે? 9 આવે છે. તો 9 એ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે ને. તો 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા નહીં મળે, પણ કેવી સંખ્યા મળશે? એકી સંખ્યા. નેક્સ્ટ, બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. બે એકી સંખ્યા લેવી પડે અને એક બેકી. ફોર એક્ઝામ્પલ માની લો બે એકી સંખ્યા, તો 1 + 3 લઈ લો અને એક બેકી સંખ્યા એને 2 લઈ લો. તો એનો સરવાળો મને કઈ સંખ્યા મળે છે? બેકી સંખ્યા મળે છે. તો અહીંયા જો 3 + 2 5, 5 + 1 6. તો 6 એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તો આપણું આ સ્ટેટમેન્ટ કેવું છે? રાઈટ છે. નંબર 3, 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. કોઈ પણ 3 એકી સંખ્યાનો ગુણાકાર લઈએ તો એનો ગુણાકાર કેટલો આવશે? એકી સંખ્યા. ફોર એક્ઝામ્પલ, 3 એકી સંખ્યા હું પહેલાં 1 લઉં, × 3 લઉં, × 5 લો. 3 × 1 = 3 × 5 = 15. હવે તમે જો મારો આન્સર કેટલો આવ્યો? 15. તો 15 એ કઈ સંખ્યા છે? એકી સંખ્યા છે. ધેટ મીન્સ મારો આન્સર રાઈટ છે. નંબર ડી, જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા બેકી સંખ્યા જ મળે છે. કોઈ પણ બે બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર મને કેવો મળે છે? બેકી સંખ્યા જ મળે છે. એક્ઝામ્પલ જુઓ. આ સ્ટેટમેન્ટ કેવું છે? રોંગ છે. તમે જુઓ 10. 10 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. એને હું 2 વડે ડિવાઈડ કરું છું. શેના વડે ડિવાઈડ કરું છું? તો 2 × 5 = 10. તો 5 આવે છે. તો 5 એ બેકી સંખ્યા છે? નથી ને. તો આ સ્ટેટમેન્ટ કેવું ગણાશે? ફોલ્સ. નેક્સ્ટ, બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. હવે તમે જુઓ, બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. આ સ્ટેટમેન્ટ ખોટું છે. કેમ? કારણ કે 2 પણ અવિભાજ્ય સંખ્યા છે અને 2 એ કેવી સંખ્યા છે? ઇવન નંબર. ધેટ મીન્સ બેકી સંખ્યા છે ને, એટલે આ સ્ટેટમેન્ટ કેવું આવશે? ખોટું. નેક્સ્ટ, અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. હવે તમે જુઓ, અવિભાજ્ય સંખ્યાને અવયવ હોય છે? હા, હોય છે. કયો કયો? એક તો 1 અને તે સંખ્યા પોતે. એટલે આ સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું. નેક્સ્ટ,
બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ છે. આ સ્ટેટમેન્ટ ખોટું છે કે સાચું? હવે બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તો આ સ્ટેટમેન્ટ કેવું આવશે? ખોટું આવશે. એક્ઝામ્પલ જુઓ, 3 અને 5, આનો સરવાળો કેટલો આવશે? 8. હવે એવી તમે કોઈ પણ સંખ્યા લો, ફોર એક્ઝામ્પલ બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તો આ સ્ટેટમેન્ટ કેવું આવશે? ખોટું આવશે. એક્ઝામ્પલ આપણે વિચારીએ. ફોર એક્ઝામ્પલ અલગ અલગ એક્ઝામ્પલ લઈને આપણે ટ્રાય કરી શકીએ. ફોર એક્ઝામ્પલ તમે જુઓ, એક અવિભાજ્ય સંખ્યા આપણે લેવાની છે. હું ફોર એક્ઝામ્પલ એક અવિભાજ્ય સંખ્યા 3 લઉં છું. હવે 2 પણ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે ને. હવે 2 + 3 = 5. તો 5 એ કેવી સંખ્યા કહેવાશે? એકી સંખ્યા કહેવાશે ને. તો અહીં આપણે આ સ્ટેટમેન્ટ કેવું આવશે? ખોટું. કેમ? કારણ કે બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા ન હોઈ શકે. આપણે એક્ઝામ્પલ જોયું, હું 2 + 3 = 5 કરું તો 5 તો કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. નેક્સ્ટ, 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. આ સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. કેમ? કારણ કે 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. નેક્સ્ટ પોઈન્ટ, બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. આ સ્ટેટમેન્ટ પણ ખોટું છે. કેમ? કારણ કે 2 એ બેકી સંખ્યા છે, પણ 2 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય. વિભાજ્ય સંખ્યા નથી. નેક્સ્ટ પોઈન્ટ, બે બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા જ હોય છે. કોઈ પણ બે બેકી સંખ્યાનો હું ગુણાકાર કરું તો એનો ગુણાકાર હંમેશા કેવો આવશે? બેકી. ફોર એક્ઝામ્પલ 2 × 4, આ બંને કેવી સંખ્યા છે? બેકી. ધેટ મીન્સ ઇવન નંબર છે. અને આનો હું મલ્ટિપ્લિકેશન કરું છું તો મારો આન્સર કેવો આવે છે? 8. તો 8 એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. એટલે આ સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. ક્વેશ્ચન નંબર 3, 13 અને 31 એ અવિભાજ્ય સંખ્યા છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. 100 સુધીની આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો. મેં તમને અગાઉ ઇન્ફોર્મેશનમાં પણ સમજાવેલું કે આપણે 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ ખાસ યાદ રાખવી પડશે. હવે અહીં જુઓ, અહીં આપણે 100 સુધીની અવિભાજ્ય સંખ્યા લખી દીધી છે. હવે અવિભાજ્ય સંખ્યામાં સરખા અંકો ધરાવતી સંખ્યા, ધેટ મીન્સ હવે 13 અને 31 જુઓ, એ બંનેમાં ડિઝિટ સેમ છે પણ કેવા છે? અલ્ટરનેટ કરેલા છે. તો એવી આપણે સંખ્યા શોધવાની છે. 13 અને 31 તો છે. હવે તમે જુઓ, અહીંયા 17 અને 17નું ઉલટું 71 એક આવશે. ધેન આફ્ટર 37 અને એનું ઉલટું 73. આ પણ કેવી સંખ્યા છે? અવિભાજ્ય. નેક્સ્ટ 79 જુઓ અને 97 જુઓ, આ બંને પણ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. તો 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓમાં સરખા અંક ધરાવતી આપણને કેટલી પેર મળી? તો 4 પેર. કઈ કઈ? 13 and 31, 17 and 71, 37 and 73 and 79 and 97. ક્વેશ્ચન નંબર 4, 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા શોધો. અહીં આપણે અવિભાજ્ય અને વિભાજ્ય શોધવાની છે. તો આપણે શું કરીશું? પહેલાં ટાઇટલ લઈ લઈશું કે 20 થી નાની અવિભાજ્ય સંખ્યા અને 20 થી નાની વિભાજ્ય સંખ્યા. ચાલો, તો આપણે સ્ટાર્ટ કરીશું. પહેલાં તો 2 થી સ્ટાર્ટ કરીશું. કેમ? કારણ કે 1 એ વિશિષ્ટ સંખ્યા છે. એ અવિભાજ્યમાં પણ ન ગણાય અને વિભાજ્યમાં પણ ન ગણાય. ચલો, 2 થી સ્ટાર્ટ કરીએ તો 2 એ કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય. 3 પણ અવિભાજ્ય. હવે 4 તો વિભાજ્ય, 5 અવિભાજ્ય, 6 વિભાજ્ય, 7 અવિભાજ્ય, 8 વિભાજ્ય, 9 વિભાજ્ય, 10 વિભાજ્ય, 11 અવિભાજ્ય, 12 વિભાજ્ય, 13 અવિભાજ્ય, 14 વિભાજ્ય, 15 વિભાજ્ય, 16 વિભાજ્ય, 17 અવિભાજ્ય, 18 વિભાજ્ય and 19 અવિભાજ્ય. ક્વેશ્ચન નંબર 5, 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો અહીંયા લખવું પડશે 1 and 10 વચ્ચે આવતી
અવિભાજ્ય સંખ્યા. આપણે આગળ 20ની લખેલી છે તો એના ઉપરથી આપણે 1 to 10માં મળી જશે. કઈ કઈ આવશે? 2, 3, 5, 7. અને સૌથી મોટી અવિભાજ્ય સંખ્યામાં પૂછી છે તો લખવું પડશે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કઈ આવશે? 7. ક્વેશ્ચન નંબર 6. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જેને એક અને તે સંખ્યા પોતે એમ માત્ર 2 જ અવયવ હોય તેને કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય સંખ્યા. ચાલો પહેલાં આપણે 23ના ફેક્ટર લખીશું. 1 into 23. 23ના ફેક્ટર કેટલા આવ્યા? ઓનલી 2 છે ને? 1 and 23. Now 51. તો 1 into 51. 2ના ટેબલમાં આવશે નહીં. 3ના ટેબલમાં આવશે. 3ના ટેબલમાં યસ. ક્યારે? 3 1s are 3 and 3 7s are 21. 4ના ટેબલમાં નો. 5 નો. હવે આના 2 જ અવયવ છે, બરાબર છે? તો લખીશું 51ના ફેક્ટર્સ ઇઝ ઇક્વલ ટુ 1, 3, 17 and 51. Now 26. 1 into 26, 2 into 13. 3ના ટેબલમાં આવશે? નો. 4ના ટેબલમાં નો. 5 નો. 6 નો. 7 નો. 8 નો. દેટ મીન્સ આના પણ આટલા જ અવયવ છે તો લખશો 26ના ફેક્ટર. 1, 2, 13 and 26. હવે આપણને એમ કીધું છે આમાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો ફક્ત 2 જ અવયવ હોય તે સંખ્યા કેવી કહેવાશે? અવિભાજ્ય સંખ્યા. તો અહીં અવિભાજ્ય સંખ્યા કઈ છે? 23. તો લખીશું આપેલી સંખ્યામાં 23 અવિભાજ્ય સંખ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. 100 કરતાં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા ન આવે. હવે તમારે ક્રમિક એટલે કે 7 સંખ્યા એવી લખવાની છે જે કન્ટિન્યુ વિભાજ્ય હશે. તો આપણે 100થી ઉલટું સ્ટાર્ટ કરીએ. 100થી સ્ટાર્ટ કરીએ, બરાબર? તો અહીં લખવું પડશે 100 કરતાં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યાઓ. અહીં આપણે થોડી ગણતરી કરવી પડશે એટલે આપણે 1 by 1 કરતા જશું. 100 કરતાં નાની એટલે 100 તો આવશે નહીં. હવે તમે જુઓ 99 વિભાજ્ય સંખ્યા છે, બરાબર? એટલે હું એક 99 લખીશ. પછી 98 એ પણ વિભાજ્ય સંખ્યા છે. હવે 97 એ અવિભાજ્ય છે એટલે આ બંને સંખ્યા નહીં ચાલે. કેમ? કારણ કે વચ્ચે અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે. હવે આવશે 96 એ વિભાજ્ય છે. 95 એ પણ વિભાજ્ય છે ને. 94 એકમનો અંક 4 છે એટલે એને 2 વડે ભાગી શકાય. 93 પણ 93 કોના ટેબલમાં આવશે? તો 31 3 93 થાય એટલે 93 પણ આવશે. 92 એન પાછળ એકમનો અંક 2 એટલે આવશે. 91 આવશે ને 13 7, બરાબર? 90 એ પણ આવશે. 33 90. હવે આપણને કેટલી સંખ્યા કીધી છે? 7. તો આપણને 7 મળી ગઈ. જો 1 2 3 4 5 6 and 7. એટલે જ્યારે તમને 100 કરતાં નાની પૂછે તો આપણે 99થી શરૂઆત કરીશું. પહેલાં મેં 99 ને 98 લીધું, પણ 97 એ કોઈ ટેબલમાં આવતું નહોતું એટલે અવિભાજ્ય સંખ્યા. પણ વચ્ચે આપણે કેવી અવિભાજ્ય સંખ્યા આવવી જોઈએ નહીં, એટલે આપણે 99 અને 98ને કન્વર્ટ કરી શકીએ નહીં. પછી મેં 96 લીધું. તો 96થી હું કન્ટિન્યુ લખતી જાઉં છું તો મને એમાં 7 વિભાજ્ય સંખ્યા મળી જાય છે. ક્વેશ્ચન નંબર 8. ખાલી જગ્યા પૂરો. નંબર 1. જે સંખ્યાને ફક્ત 2 અવયવ હોય તેને ખાલી જગ્યા કહેવાય. કોઈ પણ સંખ્યાને ફક્ત 2 જ અવયવ હોય એને કેવી સંખ્યા કહેવાશે? અવિભાજ્ય સંખ્યા. નેક્સ્ટ, જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવ હોય તેને શું કહેવાય? તો તેને આપણે શું કહીશું? વિભાજ્ય સંખ્યા. નેક્સ્ટ,
સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી. સંખ્યા 1 એ શું નથી? વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. તો સંખ્યા 1 એ કેવી સંખ્યા કહેવાશે? વિશિષ્ટ સંખ્યા. નેક્સ્ટ, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. કેમ? કારણ કે 1 તો કોઈ પણમાં એડ થશે નહીં. સૌથી નાની વિભાજ્ય સંખ્યા, હવે સૌથી નાની વિભાજ્ય સંખ્યા આપણે અગાઉ ઇન્ફોર્મેશનમાં શીખી ગયા, તેમ છતાં પણ આપણે 2 થી સ્ટાર્ટ કરીએ તો 2 એ અવિભાજ્ય છે, 3 પણ અવિભાજ્ય છે, 4 તો એ વિભાજ્ય છે. તો આન્સર શું આવશે? 4. સૌથી નાની બેકી સંખ્યા, બેકી સંખ્યા એટલે 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા. તો 2 વડે નિશેષ કોને ભાગી શકાશે? 2 ને. તો સૌથી નાની બેકી સંખ્યા કઈ છે? 2 છે. તો અહીં આપણી એક્સરસાઇઝ 2.2 ઓવર થાય છે. થેન્ક યુ.